વેલકમ સંપૂર્ણ ગુજરાત. સંપૂર્ણ ગુજરાતમાં આપનું સ્વાગત છે. ફરી એક વખત દૂધના ટેન્કરે પાલનપુર શહેરમાં અકસ્માત સર્જ્યો છે. પાલનપુર હાઈવે સર્કલથી શહેરમાં પ્રવેશ કરતા દૂધના ટેન્કરો યમરાજની જેમ અવારનવાર શહેરીજનોના જીવ લેતા સાબિત થયા છે. પાલનપુર સરકારી વસાહત સામે આજે ટેન્કરે એક્ટિવા ચાલકને ટક્કર મારતા 2 વ્યક્તિને ઈજાઓ થઈ છે, જેમાંથી એકને ગંભીર ઈજાઓ થઈ છે. બંને ઘવાયેલા વ્યક્તિઓમાં પાલનપુર ઢુંડિયાવાડીના રાજકુમાર ભારદ્વાજ અને તેમના પત્ની ઉષાબેન હોવાનું જાણવા મળ્યું છે. ઈજાગ્રસ્ત રાજકુમાર ભારદ્વાજને ગંભીર ઈજા થતા તેમને વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા છે. શહેરના મુખ્ય માર્ગ પર જ અકસ્માત સર્જાતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં 108ની ટીમ દોડી આવી હતી. સારવાર અર્થે બંને ઈજાગ્રસ્તોને પાલનપુરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે. શહેરના પ્રવેશદ્વાર ઉપર જ અકસ્માત સર્જાતા 1 કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. આજે ઉલ્લેખનીય છે કે અવારનવાર બનાસ ડેરીના ટેન્કરો શહેરમાં અકસ્માત સર્જે છે, ત્યારે જિલ્લા સમાવર્તા અને જિલ્લા પોલીસ વડા શહેરીજનોના હિત અને રક્ષણ માટે કડક કાર્યવાહી કરે અને શહેરમાં પ્રવેશતા દૂધના ટેન્કર્સને શહેરની બહારથી જ ડેરી સુધી પહોંચાડવા અલગ માર્ગની વ્યવસ્થા થાય તે જરૂરી છે.